ખેતી હવે આધુનિકતા તરફ ડગ માંડી રહી છે, કારણ કે ખેતરોમાં હવે ડ્રોન દેખાઈ રહ્યા છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ખેતીમાં આધુનિકતા અને વિકાસ બંને દેખાઈ રહ્યો છે। ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી સમય અને પૈસા બંને બચાવી શકાય છે અને આ દિશામાં ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે ઇફકો હવે ખેડૂતોની વહારે આવી છે। સાબરકાંઠાના પ્રાંતિજના ઘટકડ ખાતે ઇફકો દ્વારા ડ્રોન પ્રદર્શનનો એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ખેડૂતોને જીવંત નિદર્શન દ્વારા સમજાવવામાં આવ્યું હતું કે કેવી રીતે વિવિધ પાકોમાં ડ્રોન દ્વારા દવા અને ખાતરનો છંટકાવ કરીને મંજૂરી ખર્ચ અને સમયની મોટી બચત કરી શકાય છે। નિષ્ણાતોએ ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું કે ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી દવાનો બગાડ અટકે છે અને છોડને પૂરતા પ્રમાણમાં પોષણ મળતા ઉત્પાદનમાં પણ મહત્તર વધારો થાય છે। ત્યારે ઇફકો કંપનીના મેનેજર અંકિત પ્રજાપતિ અને માર્કેટિંગ મેનેજર ઇફકોના રમેશચંદ્ર ડામોર શું કહી રહ્યા છે અને ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ। જે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ગડકણ ગામે ડ્રોન દ્વારા નેનો ખાતરોનો છંટકાવનો કાર્યક્રમ યોજાયેલ કે જેની અંદર બટેકાના પાકની અંદર નેનો યુરિયા નેનો ડીએપીનો ડ્રોન મારફતે છંટકાવ કરેલ। આપ સૌ મિત્રો જાણો છો એ મુતાબિક અત્યારે હાલની પરિસ્થિતિની અંદર ખાતરના ભાવ દિવસે ને દિવસે જે વધી રહ્યા છે એના કમ્પેરિઝનની અંદર જ્યારે નેનો ફર્ટિલાઇઝરનો ભાવ પણ એકદમ ઓછો છે અને ડ્રોન દ્વારા એનો છંટકાવ કરવાથી કાર્યક્ષમ રીતે ખેડૂતોને સમયસર પોષણ જોઈએ ત્યારે ઓછા ખર્ચે મળી રહે, તો જેથી ખેતીનો ખર્ચ ઘટે અને ખેડૂતના ઉત્પાદનની અંદર સારો એવો એનો નફો થાય, એના માટેનો આજે ઇફકોનો એક કાર્યક્રમ યોજાયેલો હતો। रमेशचंद्र डामोर, स्टेट मार्केटिंग मैनेजर गुजरात। आज हम लोग सभी ये पेप्सिकॉन कंपनी से और दूसरे खेडूतों के साथ यहाँ धड़कन गांव जो कि प्रांतिज तालुका का साबरकांठा जिला में है, यहाँ पर हम पोटैटो क्रॉप में ड्रोन के मार्फत से नैनो यूरिया नैनो डीएपी का छंटकाव कर रहे हैं। नैनो यूरिया नैनो डीएपी का छंटकाव हम ड्रोन के माध्यम से करते हैं तो किसानों को कॉस्ट इफ़ेक्टिव कम कॉस्ट में उनको नैनो यूरिया नैनो डीएपी का छंटकाव कर सकते हैं। साथ ही साथ लेबर जो प्रॉब्लम होता है तो उस लेबर प्रॉब्लम को भी सॉल्व हो जाता है और कम समय में ये छंटकाव हम कर सकते हैं। साथ ही साथ नैनो यूरिया का जितना ज़्यादा से ज़्यादा छंटकाव हम ड्रोन के मार्फत से कर सकते हैं उतना छंटकाव हम लेबर से नहीं कर पाते, इसलिए हम लोग ज़्यादा से ज़्यादा ड्रोन के मार्फत से नैनो यूरिया नैनो डीएपी का छंटकाव करें, ये हम किसानों से अपील करते हैं और कॉस्ट का भी कम कॉस्ट में ये सब कुछ संभव है। रमेशचंद्र डामोर, स्टेट मार्केटिंग मैनेजर इफको गुजरात। આપણે જોયું કે કઈ રીતે ખેડૂતોના ખેતરોમાં હવે ડ્રોન દેખાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક નવી અદ્યતન ટેકનોલોજી હવે છેવાડાના ગામડાના ખેડૂતો સુધી પહોંચી રહી છે અને ડ્રોન દ્વારા ખાતર અને દવાના છંટકાવથી ખેડૂતોનો સમય અને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને જે છે પાકમાં પણ વધારે ફાયદો થઈ શકે તેવી શક્યતા જોવાઈ રહી છે। આ નવી ડ્રોન ટેકનોલોજીથી ખાતર અને દવા છંટકાવ માટે ખેડૂતોને શું ઉપયોગી થઈ શકે છે એના વિશે અમને કમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને તમારું શું કહેવું છે તમારા મંતવ્યો જરૂરથી અમારા સુધી પહોંચાડજો। આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં। બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। જય જવાન, જય કિસાન।